ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચીઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને બેંક ખાતા ધારકોના ઓનલાઈન ચીટિંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતા ધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે અને આવા બોગસ ખાતા ધારકો કે જેઓ પોતે વાહક બને છે એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવાનું સોંપી દે છે. આવા બે ખાતા જામનગરમાંથી મળી આવ્યા છે અને તે સંદર્ભમાં સિટી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જેટલા પણ સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડને લગતા ટ્રાન્ઝેક્શન્સ છે અને જે જગ્યાએથી વિડ્રો થતા હોય એ બાબતના એક ડ્રાઈવ ચાલી રહી છે, જેના અંતર્ગત જામનગર જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. જે ફરિયાદની વિગત મુજબ જે આ કામના આરોપી છે પ્રકાશભાઈ નાથાભાઈ ડાભી અને કિશન વાઢેર, આમના દ્વારા પોતાના એકાઉન્ટમાં આવી રીતના રાઉન્ડ ટ્રિપિંગથી પૈસા આવતા હોય અને તે વિડ્રો કરીને પરત આપવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 3172 તેમજ એના સિવાય જે છે એ 61(2) BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે. જે પણ વ્યક્તિ પોતાના એકાઉન્ટનો ઉપયોગ આવી રીતે અન્ય સાયબર ફ્રોડ અથવા સાયબર ક્રાઇમને લગતા મની ટ્રેલ માટે ઉપયોગ કરશે અથવા તો પોતાના કમિશન થ્રુ પોતાનું એકાઉન્ટ બીજાને ભાડે આપશે તો એના વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ દાખલ થઈ શકે છે. તેથી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા અટકવું જોઈએ. આશરે 1 વર્ષથી આ એકાઉન્ટ આવી રીતે યુઝમાં હતું અને જેમાં અત્યાર સુધીમાં 18 લાખ આસપાસના અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન્સ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે.